હવેથી પાછા સૂરજદાદા લાલચોળ થશે। ફરી શરૂ થશે ગરમીનો એક મોટો રાઉન્ડ। હવામાન વિભાગ દ્વારા મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે, જેમાં આ સહન થઈ શકે તેવી ગરમીનો માહોલ ટૂંક જ ગાળામાં મિત્રો પલટાશે અને પારો છે જે ઊંચકાશે। હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જેમાં 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આપણે વિગતવાર માહિતી મેળવીશું। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। માર્ચ મહિનાની શરૂઆતની સાથે જ રાજ્યમાં પારો ઊંચકાયો હતો। ગરમીના એક રાઉન્ડ બાદ આંશિક રાહત મળી હતી, જેના પગલે લોકો હાશકારો અનુભવી રહ્યા હતા। જોકે આ સહન થઈ શકે તેવી ગરમીનો માહોલ ટૂંક જ ગાળામાં ખતમ થવાનો છે અને ફરી એકવાર ગરમીનો પારો ઊંચકાશે। હવામાન વિભાગે નવી આગાહી કરી છે, જેમાં મિત્રો રાજ્યની અંદર કેવું વાતાવરણ રહેશે અને ક્યાં હીટવેવ જોવા મળશે અને ક્યાંક વધારે તાપ જોવા મળશે તેના અંગે મોટી આગાહી સામે આવી છે। અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામાશ્રાય યાદવે જણાવ્યું હતું કે આવનારા 7 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે। મહત્તમ તાપમાનની વાત કરીએ તો આવનારા 3 દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો વધુમાં જણાવ્યું છે કે આવનારા 2 દિવસ દરમિયાન તેમાં કોઈ મોટો બદલાવ થવાનો નથી। તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે તમને વધતું જોવા મળી શકે છે, જેમાં મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં નોંધાયેલા તાપમાનની માહિતીમાં આપી છે। અમદાવાદમાં 36.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.7 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે। વધુમાં જાણીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અહેસાસ થાય તેવી પણ શક્યતાઓ છે। આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો પણ અનુભવ થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાન શાસ્ત્રી ચિરાગ શાહની આગાહી પર એક નજર કરીએ તો એપ્રિલ અને મે મહિનામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। આ વર્ષનો ઉનાળો આકરો રહે તેવી પણ શક્યતાઓ છે। હાલ ભારતમાં 2 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર અને દક્ષિણ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। અરબ સાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે। પેસિફિક મહાસાગરમાં થતી હલચલ વિશ્વમાં વાતાવરણની દિશા પણ નક્કી કરે છે।